ચાંદખેડામાં જે ઢોસાનું ખીરું હતું તે ખાવાથી 2 બાળકીનું મૃત્યુ થયું, તેમાં એક નવો વળાંક જોવા મળ્યો છે। અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરા મામલે હવે તપાસમાં ચોંકાવનારો નવો વળાંક સામે આવ્યો છે। 2 માસૂમોના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં હવે માત્ર ફૂડ પોઈઝનિંગની થિયરી પર પ્રશ્નો ઊભા થયા છે। માહિતી મુજબ માતા-પિતાના લોહીના રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું છે, જેને કારણે સમગ્ર કેસ વધુ રહસ્યમય બન્યો છે। પોલીસ સૂત્રો મુજબ ખીરાના કારણે જ સમગ્ર પરિવારની હાલત બગડી હોવાની વાત હવે ગળે ઉતરતી નથી, કારણ કે એ જ બેચનું ખીરું અન્ય અનેક લોકોને પણ લીધું હોવા છતાં તેઓને કોઈ અસર નથી થઈ। આ કારણે હવે પોલીસે બ્લડ સેમ્પલ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે તપાસ દોર વધુ તેજ કર્યો છે। આત્મહત્યા, ઈચ્છાપૂર્વક ઝેર આપવું કે હત્યા, આ તમામ એંગલથી તપાસ ચાલી રહી છે। ત્યારે 2 માસૂમોના મોત બાદ આ કેસ હવે શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ માટે પણ મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે।